કે ભાઈ અમારા દાદાને છે ને હેપી દિવાળી હે ને, તો એની દીકરીએ છે ને જો ખુરશી મોકલાવી દાદા માટે, તો કેવી સરસ છે. ખાસ તો એ દીકરીને આપણે હેપી દિવાળી કહીએ, એના પપ્પા માટે ખુરશી મોકલાવી હતી. તો જો એને પપ્પા હવે આ ખુરશી ઉપર બેસશે. અહીં આવી જાઓ, ચાલો. હવે એને આ ખુરશી ઉપર શિફ્ટ થઈ જશે દાદા, અને આ ખુરશી જે છે ને એમાં હું બેસીશ. એટલે દાદાને અત્યારે આપણે આ ખુરશી ઉપર બેસાડીએ ને ઊભા થાવ. ચાલો, પણ વિડીયો ઉતરે છે આમાં પાછો. દાદાને થોડુંક આપણે શું વધારે કહેવું પડે ત્યારે એ ઊભા થાય. હવે આ ખુરશી ઉપર આવી જાઓ, ચાલો. બેસ જાઓ. જો દાદા હવે નવી ખુરશી ઉપર બેસી ગયા છે. અને જો હવે કેવી ખુરશી લાગી તમને? આ એની પાછી નાની ખુરશી એને જોશે બેસવા માટે. જો એ બેસશે, નાની ખુરશી કઈ રીતના રાખશે જોજો તમે બધા. હો, હમણાં દાદાની આપણે કમાલવાળી ચીજ હોય બધી. જો હવે દાદા બેસશે એટલે એને કમરમાં થોડુંક સારું રહે. હવે કેવી લાગી તમને દાદા ખુરશી? તો તમે હવે તમારી દીકરીને શું કંઈક કયો? હેપી દીપાવલી, થેન્ક યુ વેરી મચ. ઓકે, સરસ છે ને ખુરશી? હા, ચાલો તો બધાને બાય કહી દો.